હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કે જેનું ચેપ્ટર નંબર 4 કોમન છે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન, ગુજરાતીમાં કહીએ તો વિકલ સમીકરણો, એનું વંશો રિવિઝન કરીશું. એટલે આપણે આ વિડીયોની અંદર એવું જોઈશું કે આ ચેપ્ટરમાં કઈ કઈ ટાઈપના ન્યુમેરિકલ છે અને એક્ઝામમાં કઈ ટાઈપના ન્યુમેરિકલ પૂછાતા હોય છે. ઓકે, અહીંયા જે મેં ક્વેશ્ચન એડ કરેલા છે એ પેપરમાંથી લઈને જ અહીંયા મૂકેલા છે, તો પેપરમાં કઈ રીતે લખાઈને આવશે એ બી તમને જોવા મળી જશે. અને એવું નથી કહેતો કે આ વિડીયોમાંથી જ પૂછાશે, પણ આ વિડીયોમાં હું એ ટ્રાય કરું છું કે એવા આઈએમપી લીધા છે, પણ પેપરમાં ક્યાંથી પૂછાશે એના માટે પ્લેલિસ્ટની અંદર આપણે ચેપ્ટર નંબર 4 આખું ડિટેલમાં ચલાવેલું છે કે એની 3 કે 4 ટાઈપ છે, બધી ટાઈપના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે એ બધા કરાયેલા છે, મતલબ એમાંથી જ એક્ઝામમાં આવશે. ઓકે, તો આ તો ખાલી રિવિઝન છે, તો હું બધી ટાઈપના એક એક ન્યુમેરિકલ તમને અહીંયા કરાવીશ, પણ જો તમારે ડિટેલમાં ચેપ્ટર પાક્કું તૈયાર કરવું હોય તો તમારે ત્યાં જઈને એ વિડીયો આખો લર્ન કરવાનો, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું પ્લેલિસ્ટની, ત્યાં તમને મળી જશે ચેપ્ટર નંબર 4. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ન્યુમેરિકલ છે જેમાં આપ્યું છે tan y dx પ્લસ tan x x2y dy ઇક્વલ ટુ 0. સોલ્વ એવું લખ્યું છે, ગુજરાતીમાં ઉકેલો એવું લખી દીધું છે. ઉકેલોથી મતલબ છે આપણે dy dx હટાવીને x ને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ખાલી. તો સૌથી પહેલા આપણે આને કેવી રીતે કરીશું, તો ક્વેશ્ચન આપેલો છે એના પરથી આપણે લખી દઈએ કે આપણને અહીં આપ્યું છે હિયર tan y dx પ્લસ tan x x2y dy ઇક્વલ ટુ 0. હવે આ જે પહેલી મેથડ છે એનું ઇંગ્લિશમાં નામ છે સેપરેશન ઓફ વેરિયેબલ મેથડ, ગુજરાતીમાં કહેવાય ચલ વિભાજનની રીત. એનો મતલબ એવો છે કે આપણે x વાળા ટર્મ અલગ કરી દેવાના, y વાળા અલગ કરી દેવાના. તો એક કામ કરીએ, અહીંયા આજે tan y dx એને પેલી બાજુ લઈ જાઉં, તો અહીંયા જે પદ છે આપણું tan x sec2y dy એ આની આ જ જગ્યાએ પ્લસ tan y dx પેલી બાજુ લઈ જઈએ તો થઈ જાય માઇનસ tan y dx. શું કરવાનું આવે, y વાળા પદ એક બાજુ, x વાળા એક બાજુ, તો આ tan x ઉઠાવીને નીચે આપી દઉં, tan y ને આ બાજુ નીચે આપી દઉં. તો અહીંયા દેખો જરા sec2y dy પેલી બાજુથી tan y ઉઠાવીને નીચે આપી દઈએ, અહીંયા પેલી બાજુ માઇનસ dx ઉપર રવા દઈએ અને અહીંયાથી નીચે આપી દઈએ આપણે tan x. ક્લિયર? ચલો હવે અહીંયા એવું છે, ઓકે ચાલો અહીંયા એવું છે કે હવે આપણે x ને y ફાઇન્ડ કરવાના છે, તો dy dx હટાવવાનું. તો આપણે એવું કરવાનું છે, હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન લેવાનું, ગુજરાતીમાં કહીએ તો બંને બાજુ સંકલન લેતા. ચલો બંને બાજુ સંકલન લઈ લઈએ, તો અહીંયા એવું થઈ જશે ઇન્ટિગ્રેશન ઓફ sec2y upon tan y dy, પેલી બાજુ માઇનસ બાર રવા દઉં, અહીંયા 1 tan x dx. ચલો 1 tan x dx એક સ્ટેપ માઇનસ કરવા માટે મેં એવું કરું કે tan ની જગ્યાએ લખી દઈએ sin by cos. તો 1 sin by cos તો આવી રીતે લખાશે ને, હા કે ના? શું કર્યું મેં, આ જે tan છે ને sin by cos લખ્યું, છેદનો છેદ ઉપર લઈ ગયો. એક સ્ટેપ ડાયરેક્ટ ના કરવું હોય અને પછીના સ્ટેપમાં તમે 1 sin by cos લખીને પછી એવું કરો તો બી ચાલે. ઓકે ચલો હવે ઇન્ટિગ્રેશન કરવું છે, તો દેખો જરા tan y નું વિકલન sec2y ઉપર છે, અહીંયા sin x નું વિકલન cos x ઉપર છે. તો જ્યારે બી છેદનું વિકલન ઉપર હોય ફોર્મ્યુલા જ આવી, દેખો જરા કે નીચે f of x હોય ને ઉપર હોય f dash x, એટલે કે છેદનું વિકલન અંશમાં હોય તો એનો આન્સર આવે log mod fx plus c. તો અહીંયા એવું જ છે, તો પછી આનો આન્સર આવશે આપણે log mod tan y, પેલી બાજુ આવશે માઇનસ log mod sin x, અને આપણે કોન્સ્ટન્ટ લગાવવાનો આવે તો કોન્સ્ટન્ટની જગ્યાએ આપણે લખીશું c. જો આટલું લખો તો બી આન્સર સાચો છે, પણ બુકની અંદર અથવા તો અમુક જગ્યાએ અને આપણે ફર્ધર થોડુંક સિમ્પ્લિફાય કરેલું હોય. કેવી રીતે? તો અહીંયા આપણે જે c એકલો લીધો કોન્સ્ટન્ટ, એની જગ્યાએ તમે log c લઈ શકો. અહીંયા આ બે log વાળા પદ થઈ ગયા, આ પ્લસ છે આ માઇનસ છે, મતલબ કે બે log વચ્ચે માઇનસ છે, તો આપણે ભાગાકાર કરી શકીએ. તો અહીંયા લખી શકું મેં log tan y, અહીંયા y છે, log tan y ઇઝ ઇક્વલ ટુ log c upon sin x. બરાબર કે બે log વાળી પદ્ધતિ વચ્ચે માઇનસ એટલે ડિવિઝન કરી લીધું, બંને બાજુથી log હટાવી દઈએ તો આન્સર આવશે tan y ઇઝ ઇક્વલ ટુ c upon sin x. આ આન્સર બી લખી શકાય છે. બુકની અંદર ને મોસ્ટલી બધી જગ્યાએ સિમ્પ્લિફાય કરેલું હોય છે થોડું ઘણું, પણ જો તમે ના કરો આટલે સુધી ગણો તો બી તમને પૂરેપૂરા માર્ક્સ, મતલબ કે 3 માર્ક્સનો હોય તો 3 માર્ક્સ તો આટલામાં મળી જશે. ઓકે, કોઈ અલગ રીતે હવે કોઈક જગ્યાએ એવું કરે કે લોગ અહીંયા c લગાવે,
કોન્સ્ટન્ટ આવવાની જગ્યાએ આ બાજુ લગાવે તો એનો આન્સર બી આની જગ્યાએ કોઈ અલગ આવી શકે. તો બધાના આન્સર વેરિયસ અલગ અલગ આવી શકતા હોય છે, પણ અહીંયા સુધી તો બધાનું સેમ હોવું જોઈએ કે જ્યાં ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા બી કમ્પ્લીટ આવી જોઈએ અને સેપરેશન ઓફ વેરિયેબલ બી કમ્પ્લીટ થવું જોઈએ. ઓકે, તો આ પહેલો ન્યુમેરિકલ હતો. ચલો એના પછી જોઈએ બીજો એક ન્યુમેરિકલ. ઓકે, વિકલ સમીકરણ ઉકેલો. હવે આ તો એવું માન લો કે આ વખતે 100% પૂછાઈ જવાનો છે. તમારો એપ્લાઇડ મેથેમેટિક્સ હોય કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, આ ન્યુમેરિકલ આ વખતે 100% પૂછાશે. અહીંયા y ઓફ 0 ઇક્વલ ટુ 2 આપેલું છે, એની જગ્યાએ આઈધર 1 લખેલું હોય આઈધર 3 લખેલું હોય, પણ આ ન્યુમેરિકલ એવરી ટાઈમ પૂછાતો હોય છે. અને આ ન્યુમેરિકલને આપણે સોલ્વ કરવાનો છે લિનિયર ઇક્વેશનની મેથડથી, એટલે કે સુરેખ સમીકરણની રીતથી ઉકેલવાનો. ચાલો સૌથી પહેલાં કેવી રીતે સોલ્વ કરીશું એની વાત કરીએ. તો અહીંયા dy બાય dx પ્લસ y બાય x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x આપેલું છે, એને આપણે કમ્પેર કરવાનું છે dy બાય dx પ્લસ py ઇક્વલ ટુ q સાથે કમ્પેર કરવાનું છે. ગુજરાતીમાં કહીએ તો સરખાવવાનું છે. તો એની જોડે સરખાવશો તો અહીંયા p જોડે મતલબ અહીંયા p જોડે y છે તો અહીંયા y જોડે 1/x એટલે p ની વેલ્યુ 1/x થઈ ગઈ. આ બાજુ ઇક્વલ ટુ q છે તો આ બાજુ e રેઝ ટુ x એટલે q ની વેલ્યુ e રેઝ ટુ x થઈ ગઈ. હવે આ ટાઈપની અંદર મતલબ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણની અંદર પહેલા if ફાઇન્ડ કરવો પડે. ગુજરાતીમાં કહેવાય એને સંકલ્યકારક અવયવ. આ ચેપ્ટરમાંથી જે MCQ આવશે એમાંથી એક MCQ ફિક્સ છે, તમારે if ફાઇન્ડ કરવાનો. ગુજરાતીમાં કહેવાય એને સંકલ્યકારક અવયવ. તો એના માટે તમને જો એકવાર p ની વેલ્યુ મળી ગઈ તો એના પછી તમે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ શોધો કે જેની ફોર્મ્યુલા છે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx. તો ચલો ઇન્ટિગ્રેશન ઓફ p એટલે 1/x નું કરવાનું છે અને 1/x નું ઇન્ટિગ્રેશન થઈ જાય log x. લોગમાં અહીંયા બેઝમાં e હોય, e log e 1 થઈ જાય તો ખાલી વધશે અહીંયા x. તો આ જે મેં અહીંયા if ફાઇન્ડ કર્યો આટલી વસ્તુ MCQ માં આવે છે એવરી ટાઈમ. ઓકે, if નો MCQ એવરી ટાઈમ GTU ના મેથ્સના પેપરમાં આવતો જ હોય છે. તો તમારે p ની વેલ્યુ ડિસાઇડ કરીને e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx કરવાનું. MCQ તમે જોયા હોય તો એની અંદર તમે જોયું હશે ચેપ્ટર નંબર 4 ના MCQ કરાયેલા છે કે જેમાં 4-5 અલગ અલગ MCQ કરાયેલા જ કે જેમાં તમારે if ફાઇન્ડ કરવાનું. આપણે અહીંયા if નહીં ફાઇન્ડ કરવાનું, મારે તો એને ઉકેલવાનું છે. તો એની ફોર્મ્યુલા દેખો જરા. લખું કે તેથી ઉકેલ ફોર્મ્યુલા લખું છું પહેલા y ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx. ચલો આ y એઝ ઇટ ઇઝ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx એટલે આપણો if છે કે જેનો આન્સર આવે x. q ની વેલ્યુ લખવાની છે તો q છે આપણો e રેઝ ટુ x ઇન્ટુ ફરી if ની વેલ્યુ લખવાની છે x. હવે આ તો બંને ઇન્ટુમાં છે એટલે કે યુવી વાળી ફોર્મ્યુલા. આપણે આને u લઈશું અને v લઈશું. કેમ? તો કે LIATE એના પરથી જોઈએ તો e તો લાસ્ટમાં આવે એટલે આને તો u અપાય નહીં, તો આપણે x ને u આપી દઈશું. ચલો આપણી લેફ્ટ સાઈડ પર દેખો જરા, y ઇન્ટુ x વધ્યું છે. અહીંયા યુવી વાળી ફોર્મ્યુલા લગાવું છું, ચેપ્ટર 3 ના રિવિઝનમાં બી કરાવી હતી. ફોર્મ્યુલા આપણી એવી છે u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં u નું ડિફરન્સિએશન. u નહીં લખીએ આપણે, u ની જગ્યાએ x છે તો x લખીશું ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ v dx. બે વાર dx લખીએ છીએ આના માટે એક આ ને આ પહેલાં સ્ટાર્ટ કર્યું છે એનું આ dx લખવાનું છે. ચલો આ બાજુ y x એવા ને એવા x એવા ને એવા e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x જ થઈ જાય. x નું વિકલન 1 ને e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x. ચાલો અહીંયા એવું થયું આવે x into e raised to x 1 into e raised to x e raised to x જ થઈ જાય ને e raised to x નું ફરી ઇન્ટિગ્રેશન કરો તો e raised to x થઈ જાય. તો આ તમારો આન્સર આવી ગયો. પણ આ જે છે સામાન્ય ઉકેલ છે, ગુજરાત ઇંગ્લિશમાં કહેવાય એને જનરલ સોલ્યુશન, પણ આપણે જનરલ નહીં, અહીંયા પર્ટિક્યુલર એટલે કે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. અહીંયા આવું લખ્યું છે એનો શું મતલબ છે? y ઓફ 0 ઇક્વલ ટુ 2 નો શું મતલબ છે? તો y નો આન્સર 2 લેવાનો અને x ની જગ્યાએ 0 મૂકવાનો. તો દેખો જરા અહીંયા y નો આન્સર 2, x ની જગ્યાએ 0, x ની જગ્યાએ 0, x ની જગ્યાએ 0 પ્લસ c. ચલો આ બાજુ આ 0 થઈ ગયું, e રેઝ ટુ 0 1 પણ આ બી 0 થઈ ગયું, માઇનસ કોઈની બી ઘાત 0 એટલે 1 થઈ જાય. આ -1 ને પેલી બાજુ લઈ જાઓ તો c ની વેલ્યુ કેટલી મળી જશે? 1. એને આપણે આમાં મૂકી દેવાની. તો દેખો તેથી ફાઇનલ આન્સર એટલે ઉકેલ એવું કરીને લખું છું
તો ફાઇનલ આન્સર આવ્યો આપણો yx ઇઝ ઇક્વલ ટુ x e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x. સીની જગ્યાએ કેટલા લખવાના છે આપણે? 1 લખવાના છે. ઓકે, તો મેં એવું કીધું કે અહીંયા 2 1 3 કોઈ બી આવશે, પણ તમે અહીંયા x ની જ વેલ્યુ જો 0 મૂકશો તો તમારો c ઓલવેઝ 1 જ આવવાનો છે. ભલે y ઓફ 0 ઇક્વલ ટુ 1 હોય, 2 હોય કે 3 હોય, વોટ એવર, પણ અહીંયા 2 1 કે 3 લખશો આ તો 0 જ થઈ જવાનું છે. તો ક્વેશ્ચન ભલે 2 નો હોય, 1 નો હોય કે 3 નો હોય, તમારો આન્સર એવરી ટાઈમ આ જ આવવાનો છે. તો આ સેમ ન્યુમેરિકલ 2-3 વાર લખીને ગણી નાખજો કમ્પ્લીટ. આ વખતે આ જ પૂછાશે 4 માર્કમાં કાં તો 3 માર્ક્સની અંદર. ક્વેશ્ચન 5 નો લાસ્ટ છે, એમાં ચેપ્ટર નંબર 4 ના ન્યુમેરિકલ આવે છે, તો એમાં એક કમ્પલસરી તમને આ પૂછાશે જ. ઓકે, ચલો બીજો જોઈએ. હવે બીજો છે, ઓકે, સેમ જ મેથડનો છે, 2 1 કરાવી દો તો પાક્કું થઈ જાય. તો અહીંયા બી આપણે એ જ મેથડ લગાવવાની. તો સૌથી પહેલા આપણે dy/dx પ્લસ py ઇક્વલ ટુ q સાથે આને કમ્પેર કરવાનું છે. dy/dx પ્લસ py ઇક્વલ ટુ q સાથે સરખાવતા. ચલો એને સરખાઈશું તો p ની વેલ્યુ મળશે આપણને 2 અને q ઇક્વલ ટુ મળશે 3e રેઝ ટુ x. ઓકે, ચાલો પછી આપણે ફાઇન્ડ કરવાનું છે if. તો if ની ફોર્મ્યુલા મેં તમને કીધી, e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx. તો અહીંયા થઈ જશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 2 dx એટલે થઈ જશે e રેઝ ટુ 2x. if શોધતા ખાસ શીખી જવાનું છે. જો if મળી જાય તો ફોર્મ્યુલા મેં તમને કીધી, ઉકેલની ફોર્મ્યુલા y ઇન્ટુ e રેઝ ટુ p dx ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ e રેઝ ટુ p dx dx. ચલો e રેઝ ટુ p dx એટલે આપણો if છે, તો if લખી દો અહીંયા. q ની વેલ્યુ છે 3e રેઝ ટુ x. ઓકે, ચાલો if તમારો આવ્યો e રેઝ ટુ 2x dx. અહીંયાથી 3 ને બહાર લઈ લઈએ. અહીંયા એની x પાવર છે, અહીંયા 2x છે, તો બંનેનો સરવાળો થઈ જાય ભાઈ. આધાર સરખા તો ઘાતનો સરવાળો. ઓકે, ચાલો તો લેફ્ટ સાઈડ પર છે આપણી પાસે y ઇન્ટુ e રેઝ ટુ 2x, પેલી બાજુ 3 ને બહાર રાખ્યા, x પ્લસ 2x એટલે તમારા થઈ ગયા અહીંયા 3x. e રેઝ ટુ 3x નું ઇન્ટિગ્રેશન કરી દઈએ. ચાલો e રેઝ ટુ 3x નું ઇન્ટિગ્રેશન કરું, પહેલા 3 બહાર લખું, e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x જ થાય, આને x માને એનું ડિફરન્સિએશન નીચે લખવું પડે. 3 3 કટ, તો આન્સર આવ્યો y ઇન્ટુ e રેઝ ટુ 2x ઇક્વલ ટુ e રેઝ ટુ 3x પ્લસ c. બસ આટલું જ. તો આજે લાસ્ટ વાળી મેથડ છે આપણી લિનિયર ઇક્વેશન વાળી, એટલે કે PQ વાળી જે મેથડ છે એ તો 100% એક્ઝામમાં પૂછાવાની છે. પહેલા બી એવું કીધું હતું કે ચેપ્ટર 1 પાક્કું કરવાનું છે, ચેપ્ટર 2 કરવાનું, ચેપ્ટર 3 માં જે સહેલી લાગતી હોય એ ટાઈપ કરો, ચેપ્ટર 5 બી કરો આખું, ચેપ્ટર 4 મે બી કોઈકને ટફ લાગતું હોય, કોઈ અત્યાર સુધી શીખ્યું જ ના હોય, પણ એને કહી દઉં ખાસ કે આ જે PQ વાળી મેથડ છે એમાં આગળનો એક ન્યુમેરિકલ કીધો એ તો પૂછાઈ ગયો છે, એવું જ કહી દીધું. અને આમાં બીજી એક મતલબ એ જ ન્યુમેરિકલ મતલબ કે એ જ ટાઈપનો બીજો એક ન્યુમેરિકલ કરાયો કે વધારે ખબર પડે એટલે PQ વાળો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ એના પછી. ઓકે, આ બી એ જ રીતનો છે. અહીંયા y જોડે 4x અપોન 1 પ્લસ x સ્ક્વેર છે ને પેલી બાજુ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેરનો સ્ક્વેર છે. ચલો બધા સ્ટેપ નહીં લખતો, મેં p ની વેલ્યુ લખું તો p ની વેલ્યુ છે 4x અપોન 1 પ્લસ x સ્ક્વેર, q ની વેલ્યુ છે 1 અપોન 1 પ્લસ x સ્ક્વેરનો સ્ક્વેર. ઓકે, ચાલો પછી if ફાઇન્ડ કરીએ અહીંયા. તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx, તો p ની વેલ્યુ લખી દઉં છું અહીંયા. હવે ફોર્મ્યુલા પ્રમાણે એવું છે કે છેદનું વિકલન અંશમાં હોવું જોઈએ, 1 નું 0 થઈ જાય અને x સ્ક્વેરનું વિકલન 2x હોવું જોઈએ. તો મેં આ રીતે લખું, દેખો જરા, પેલા 4x હતા એની જગ્યાએ આ રીતે લખું, કારણ કે 2 × 4 થઈ જાય તો 2 ને બહાર આપી દીધા. આ છેદનું વિકલન અંશમાં થઈ ગયું તો એનો આન્સર આવે log છેદ. શું આવે આન્સર? log છેદ. હવે e રેઝ ટુ 2 ટાઈમ્સ log વાળું પદ છે. log નો એક નિયમ પહેલા સેમમાં ભણી ગયા કે logમાં કોઈ ઘાત હોય છે એને આગળ લઈ આવીએ. તો અહીંયા જે આગળ છે એને હવે ઘાતમાં લઈ જાઉં તો આવું લખાશે e રેઝ ટુ log 1 પ્લસ x સ્ક્વેરનો સ્ક્વેર. કેમ આવું કર્યું? તો કે આ e log e 1 થઈ જાય તો if મને ખાલી આટલો જ મળ્યો. હવે આ મારો if થઈ ગયો. ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરું તો ફોર્મ્યુલા આવી હતી કે y ઇન્ટુ e રેઝ ટુ p dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q ઇન્ટુ e રેઝ ટુ p dx ને dx. ચલો ડન છે. અહીંયા y ઇન્ટુ e રેઝ ટુ p dx નો આવ્યો આન્સર આપણો 1 પ્લસ x સ્ક્વેરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ q ની વેલ્યુ હતી 1 અપોન 1 પ્લસ x સ્ક્વેરનો સ્ક્વેર ઇન્ટુ if લઈ આવ્યા આપણે 1 પ્લસ x સ્ક્વેરનો સ્ક્વેર. ભાઈ આ તો બહુ ઇઝી થઈ ગયું, આ બંને તો કટ થઈ ગયા.
તો પેલી બાજુ કશું નહીં એટલે વધ્યો છે ખાલી 1 કે જેમાં આપણે 1નું ઇન્ટિગ્રેશન કરીએ છીએ x પ્લસ સી. ઓકે ચલો આટલો ન્યુમેરિકલ હતો. પડી ખબર? તો આનો IF થોડુંક ચેન્જ કરવાનું હતું IF ની અંદર કે ઉપર 4x આપેલું એટલે આપણે 2 * 4x એવું કરી દીધું ને છેદનું વિકલન અંશમાં લાગતું હતું એટલે એનો આન્સર log mod છેદ લખ્યો. પણ આ જે 2 વધારાના હતા એને મેં કઈ લઈ ગયો ઘાતમાં લઈ ગયો કારણ કે logમાં જો કોઈ ઘાત હોય તો આગળ આવે તો જે આગળ વાળું છે એને આપણે ઘાતમાં લઈ જઈ શકીએ. એમાં e log e 1 થઈ ગયું તો 1 + x² નો સ્ક્વેર આપણો IF આવી ગયો અને QB એ હતો મતલબ સેમ તો ઉપર નીચે કટ થઈ ગયા અને 1નું ઇન્ટિગ્રેશન ખાલી x લગાવવાનું હતું. આના પછીનો સેમ છે એના જેવો જ જાતે ટ્રાય કરવાનો. દેખો જરા 1 + x² એક મિનિટ ચાલો એક સ્ટેપ આમાં ચેન્જ કરવું પડશે. જો લિનિયર ઇક્વેશન છે એ કંઈક આ રીતનું હોય છે dy/dx + py = q. મતલબ કે dy/dx તો એકલા હોવા જોઈએ તો અહીંયા તો dy/dx જોડે 1 + x² છે તો સૌથી પહેલા આપણે બધાને 1 + x² વડે ભાગી નાખવાના છે. તો જો આવું થઈ જશે બધા પદ જોડે 1 + x² નીચે લખી દેવાના છે. તો પહેલામાંથી હટી ગયું અને બીજા બેને લાગી ગયું. તો હવે આ જે થઈ ગયો તમારો p ને પેલી બાજુ થઈ ગયો q. ચલો હવે આ બી સોલ્વ જ કરાવી દો. તો પહેલા IF ફાઇન્ડ કરીએ તો IF ની અંદર થશે e⁻∫ p ની વેલ્યુ લખું છું અહીંયા તો છેદનું વિકલન અંશમાં છે એટલે આવી જશે log છેદ કે જેમાં e log e 1 થઈ જશે તો IF તમારો આવી જશે ખાલી 1 + x². જો રફલી સોલ્વ કરું છું બરાબર. ચલો ફોર્મ્યુલા છે y * IF લખવાનો = ઇન્ટિગ્રેશનમાં q ની વેલ્યુ છે cos x / 1 + x² એની જોડે બી લખવાનો IF તો IF આપણો 1 + x² જ છે. બંને કટ થઈ ગયા સેમ આગળના દાખલા જેવું જ છે અહીંયા. તો y * 1 + x² cos x નું ઇન્ટિગ્રેશન sin x થઈ જાય ને પ્લસ લખી દો c. દાખલો પૂરો થઈ ગયો ભાઈ હવે અને આપણું ચેપ્ટર બી પૂરું થઈ ગયું. ઓકે ચેપ્ટર નહીં પૂરું થઈ ગયું પણ ચેપ્ટરના જેટલા બી ઇમ્પોર્ટન્ટ હતા એ બધાનું આપણે રિવિઝન કરી લીધું. પહેલી ટાઈપ ઇઝી છે કે જેમાં સેપરેશન ઓફ વેરિયેબલ એટલે x વાળા અલગ y વાળા અલગ કરવાના છે. એનો વિડીયો ડિટેલમાં જોઈ લેજો. લગભગ એમાં 4 ન્યુમેરિકલ કરાયેલા હશે ને એ 4માંથી જ પૂછાશે. પણ આ જે બીજી ટાઈપ છે કે જેમાં PQ વાળી કે જેમાં IF ફાઇન્ડ કરવાનો છે એ ટાઈપ એટલે પાક્કી કરવાની કે ન્યુમેરિકલના 4 માર્ક્સ તો મળી જ જશે પ્લસ 1 માર્ક MCQ નો બી થઈ જશે. જો બધા દાખલા તૈયાર કરશો તો બધામાં IF ફાઇન્ડ કરશો તો IF ની પ્રેક્ટિસ થઈ જશે. બીજો એક MCQ ખબર છે ઓર્ડર અને ડિગ્રી વાળો આવશે એ બી ખાસ જોઈ લેવાનો. આ ચેપ્ટરના 2 MCQ ફિક્સ જ છે. કોઈ ચેપ્ટરમાં હું ગેરંટી નહીં આપતો કે આ 2 MCQ પૂછાશે પણ આ ચેપ્ટરના 2 MCQ ફિક્સ છે કે જેમાં એકમાં IF ફાઇન્ડ કરવાનો બીજામાં ડિગ્રી ઓર્ડર એટલે ગુજરાતીમાં કક્ષા અને પરિમાણ શોધવાનું આવશે. ઓકે આયો બધાને ખબર પડી ગઈ હશે. જો આટલું ખબર પડી હોય તો ચેપ્ટર 4 નો ડિટેલમાં વિડીયો જોઈ લેજો. બધા ન્યુમેરિકલ તૈયાર કરી દેજો તો સારા એવા માર્ક્સ આવી જશે. અને હું તો એવું જ આવું જ છું કે મેથ્સમાં લોકોના સારા એવા માર્ક્સ આવે. જો વિડીયો ખબર પડી હોય ખરેખર હેલ્પફુલ લાગતો હોય તો શેર કરી આપજો જેથી બધાનું સારું એવું રિવિઝન થઈ જાય. હવે એક્ઝામ લગભગ આવી ગયું તમારું મેથ્સનું પેપર. કોઈક તો આગલા દિવસ જોતા હશે તો એમને તો કાલે જ પેપર છે. મે બી 1-2 દિવસ પહેલાં કોઈ વિડીયો દેખતું હોય તો એની પાસે ઇનફ ટાઈમ છે તો પૂરેપૂરી તૈયાર કરવાની. પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું ત્યાંથી ડિટેલમાં વિડીયો જોઈ લેવાના. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ જય ભારત.